કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે એક બેઝિક કોન્સેપ્ટ કે કેપેસિટર શું છે, કેપેસિટન્સ શું છે, એની રચના કેવી રીતે થયેલી છે એ વિશે આપણે ભણીશું. તો આજનો આપણો પ્રશ્ન છે કેપેસિટર અને કેપેસિટન્સ વિશે સમજાવો. તો કેપેસિટર કોને કહીશું? તો પહેલા બેઝિક વસ્તુ કહી દઉં, પછી એની વ્યાખ્યા કહીશ. તો બે સુવાહક પ્લેટો લેવાની. પહેલી પ્લેટ એવી ને એવી સરખું, આ બીજી પ્લેટ. ક્લિયર? તો બે સુવાહક પ્લેટો એકબીજાથી અલગ કરેલી હોય. કેવી હોય? એકબીજાથી અલગ કરેલી હોય અને પોતાની અંદર કંઈક વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતી હોય. આવું જે તંત્ર બને એ તંત્રને જ આપણે શું કહીશું? કેપેસિટર કહીશું. તો યાદ રાખજો, એની વ્યાખ્યા કહું છું. એકબીજાથી અલગ કરેલી બે સુવાહક પ્લેટોથી બનતી એવી રચના કે જે પોતાની અંદર વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે તેવી રચનાને કેપેસિટર કહે છે. ક્લિયર? યાદ રહેશે? ફરીથી વ્યાખ્યા કહું છું, સમજો વ્યવસ્થિત. એકબીજાથી અલગ કરેલી બે સુવાહક પ્લેટોથી બનતી એવી રચના કે જે પોતાની અંદર વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે છે એવી રચનાને આપણે કેપેસિટર કહીશું. ક્લિયર? ચલો, હવે કોઈ પણ એક પ્લેટ હતી એ આપણા માટે પ્રથમ પ્લેટ અથવા એને કહીશ પ્લેટ પહેલી, બીજી હતી એ પ્લેટ બીજી. તો પ્રથમ પ્લેટ પરનો વિદ્યુત ભાર Q1, બીજી પ્લેટ પરનો વિદ્યુત ભાર Q2. તો પ્રથમ પ્લેટ ઉપર ધારો કે ધન વિદ્યુત ભાર છે. પ્રથમ પ્લેટ તમે કેવી ધારી? ધન વિદ્યુત ભાર ધારી. કેટલો ધન વિદ્યુત ભાર? પ્લસ Q જેટલો. તો પ્રથમ પ્લેટ ઉપર જેટલો વિદ્યુત ભાર હોય એના જેટલો જ પરંતુ વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર બીજી પ્લેટ ઉપર જોવા મળે છે. આમ કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર જોવામાં આવે તો કુલ વિદ્યુત ભાર શું કહેવાય? શૂન્ય બની જાય. એક પ્લેટ ઉપર જેટલો ધન હતો, બીજી પ્લેટ ઉપર જેટલો ઋણ આવ્યો, તો પરિણામે સમગ્ર કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? શૂન્ય બનશે. પરંતુ કેટલીક વખતે જે ધન પ્લેટનો વિદ્યુત ભાર હોય છે એને જ કેપેસિટરનો વિદ્યુત ભાર ગણવામાં આવે છે. તો બે શબ્દો ખાસ યાદ રાખજો. જો કેપેસિટરનો વિદ્યુત ભાર કે તો ધન પ્લેટ પરના વિદ્યુત ભારને કેપેસિટરનો વિદ્યુત ભાર કહેવાય અને કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર કે તો બે પ્લેટોનો સરવાળો બરોબર વિદ્યુત ભાર લાવવા માટે તો કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર કેવો જોવા મળશે? શૂન્ય જોવા મળશે. ક્લિયર? ધારો કે જે પહેલી પ્લેટ છે એનું વિદ્યુત સ્થિતિમાન V1 જેટલું, બીજી પ્લેટ છે એનું વિદ્યુત સ્થિતિમાન V2 જેટલું. તો પરિણામે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? V1 V2 જેટલો થશે. ઓકે? તો ખાસ ધ્યાન રાખજો કે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાવવો હોય તો એક પ્લેટના વિદ્યુત સ્થિતિમાનમાંથી બીજી પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન બાદ કરવામાં આવે છે. ચલો, ક્લિયર? હવે બીજી વસ્તુ કે આ જે બે પ્લેટો છે આ બે પ્લેટોની વચ્ચેના વિસ્તારો જે વિદ્યુત ક્ષેત્ર જોવા મળે છે એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે જેમ પ્લેટો પરનો વિદ્યુત ભાર વધારે તેમ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ વધારે જોવા મળે છે. જેમ પ્લેટો પરનો વિદ્યુત ભાર વધારે તેમ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. હવે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ જો ખ્યાલ હોય તો બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ શું લાવ્યા હતા આપણે? V બરાબર KQ બાય R લાવ્યા હતા. બીજું સમીકરણ જો ખ્યાલ હોય તો બીજું સમીકરણ આવું પણ લાવ્યા હતા આપણે.
જેની જરૂર નથી, ખાલી જસ્ટ જાણકારી માટે શું સમીકરણ આવ્યા હતા? એકમ વિદ્યુત ભાર દીઠ જે કાર્ય કરવું પડે છે એ કાર્યને પણ આપણે શું કહેતા હતા? વિદ્યુત સ્થિતિમાન કહેતા હતા. ક્લિયર? હવે આ તો જસ્ટ જાણકારી માટે. ઉપરના સમીકરણમાં આટલી વસ્તુ અચળ છે તો તમે એવું લખી શકો જેમ વિદ્યુત ભાર વધારે હશે એમ વિદ્યુત સ્થિતિમાન પણ વધારે જોવા મળશે. પરિણામે વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન જો આ બંનેનો હું રેશિયો લઉં તો એવું કહેવાય જેમ જેમ વિદ્યુત ભાર વધતો તો એમ એમ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય. તો આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર કેવો જોવા મળે? અચળ જોવા મળે. આ જ અચળને કેપેસિટન્સ C કહે છે. તો ખાસ અગત્યનું સૂત્ર આગળ બધી થિયરીમાં જનરલી કામ આવશે. ખાસ યાદ રાખજો કોનો ગુણોત્તર અચળ હોય? વિદ્યુત ભાર Q અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર અચળ હોય છે. આ જ અચળ ગુણોત્તરને શું કહે છે? કેપેસિટન્સ C કહે છે. ક્લિયર? તો કેપેસિટન્સની વ્યાખ્યા રહેશે વિદ્યુત ભાર Q અને વિદ્યુત સ્થિતિમાન V નો ગુણોત્તર અચળ રહે છે. આ અચળને જ કેપેસિટન્સ C કહે છે. ચલો એનો એકમ લાવવો હોય તો વિદ્યુત ભારનો એકમ શું થશે? કુલમ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. તો એક એકમ શું બનશે? કુલમ પર વોલ્ટ. પરંતુ ફેરાડે નામના વૈજ્ઞાનિકની નામની યાદમાં આ કેપેસિટરનો એકમ શું લખવામાં આવે છે? ફેરાડે લખવામાં આવે છે. ક્લિયર? એનો સિમ્બોલ કેવો છે કેપેસિટરનો? તો આ કેપેસિટરનો સિમ્બોલ છે. કોઈ પણ એક પ્લેટને ધન પ્લેટ ગણવામાં આવે છે, બીજી પ્લેટને ઋણ પ્લેટ ગણવામાં આવે છે. આને અચળ કેપેસિટર કહેવાય. એકદમ નિશ્ચિત મૂલ્યનું કેપેસિટર. ઓકે? અને આ જ સિમ્બોલમાં જો તમે એક વચ્ચેથી એરો ડ્રો કરશો તો આને કહેવાય ચલિત કેપેસિટર. એટલે કે એવું કેપેસિટર કે જેનું મૂલ્ય તમે અનુકૂળતા મુજબ બદલી શકો. તો નીચેનું છે ચલિત કેપેસિટર, ઉપરનું છે અચળ કેપેસિટર. કેપેસિટન્સનું સૂત્ર યાદ રહેશે C બરાબર Q/V. ચલો ક્લિયર આપણે સુધી? હવે નેક્સ્ટ. હવે કેવું બની શકે સમજો. ચલો એક પ્લેટ હતી એ હવે હું જસ્ટ આ રીતે ડ્રો કરીશ. આ સમજી લેવાની. આ જે પ્લેટ ડ્રો કરી હતી આ પ્રથમ પ્લેટ તમારી અને બાજુમાં બીજી પ્લેટ. એ આ જે પ્લેટ હતી એને અહીંયા ડ્રો કરી. પ્રથમ પ્લેટ કેવી હતી? ધન વિદ્યુત વાળી. બીજી પ્લેટ કેવી હતી? ઋણ વિદ્યુત વાળી હતી. જેમ જેમ બંનેની ઉપર હું વિદ્યુત ભાર વધારતો જાઉં એમ એમ શું થાય? આવું લખી શકો તમે? જેમ જેમ બંને પ્લેટોની ઉપર વિદ્યુત ભારનો વધારો કરતા જાઓ તેમ તેમ આ સમીકરણ અનુસાર E બરાબર Q/R². આ સમીકરણ હતું. તો જેમ જેમ તમે બંને પ્લેટો પર વિદ્યુત ભાર વધારતા જશો એમ એમ તે વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ શું થશે? વધતું જશે. એક સમયે આ વિદ્યુત ક્ષેત્ર વધતું એટલું પ્રબળ બની જશે કે જે આજુબાજુની હવાના કણો ખરા આ હવાના કણોનું આયનોમાં રૂપાંતરણ કરવાનું ચાલુ કરશે. ફરીથી કહું છું, સમજો. જેમ જેમ કેપેસિટરની પ્લેટો ઉપર શું વધતો જશે? વિદ્યુત ભાર વધતો જશે એમ એમ આ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય. એક સમયે આ વિદ્યુત ક્ષેત્ર વધતું એટલું પ્રબળ બની જશે કે જેથી આ વિદ્યુત ક્ષેત્ર આજુબાજુમાં રહેલા હવાના કણોનું શું ચાલુ કરશે? આયનીકરણ ચાલુ કરશે. આયનીકરણ એટલે હવાના જે કણો હતા એ કણો હવે ધન આયન અને ઋણ આયનમાં રૂપાંતરણ પામશે.
હવાના કણનું સમાન રૂપાંતરણ થયું ધન આયન અને ઋણ આયનમાં. એ જે ધન આયન અને ઋણ આયન હતા એ પરસ્પર વિરુદ્ધ પ્રકારની પ્લેટો સાથે આકર્ષાશે. મતલબ હવાના કણોમાંથી જે આયનો બન્યા તે પૈકી જે ધન આયનો હશે એ ઋણ પ્લેટ સાથે આકર્ષાશે અને ઋણ આયનો હશે એ ધન પ્લેટ સાથે આકર્ષાશે. પરિણામે કહેવું હોય તો શું થાય? એવું કહી શકાય આ પ્લેટ શરૂઆતમાં કેવી હતી? ઋણ વિદ્યુતભારિત હતી. શું આકર્ષ્યું? ધન વિદ્યુતભાર. કેવી બની ગઈ કહેવાય? તટસ્થ બની ગઈ કહેવાય. તે જ રીતે આ પ્લેટની વાત કરું તો શરૂઆતમાં ધન વિદ્યુતભારિત હતી, ઋણ વિદ્યુતભાર આકર્ષિત કર્યો, તેથી બંને પ્લેટો કેવી બની ગઈ કહેવાય? તટસ્થ બની ગઈ કહેવાય. ક્લિયર? તો એક ખાસ અગત્યની વ્યાખ્યા યાદ રાખજો એમસીક્યુ માં કે એક માર્કમાં હોઈ શકે છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. અવાહકને આપણે ડાઇલેક્ટ્રિક કહી શકીએ. સ્ટ્રેન્થ એટલે શું? મજબૂતાઈ. તો વ્યાખ્યા કહું છું, સમજો. જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે આપેલો અવાહક પદાર્થ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે. શું કીધું? જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે આપેલો અવાહક પદાર્થ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. મતલબ જો તમે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતો વધારે વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો આપેલો અવાહક પદાર્થ સુવાહકમાં બદલાઈ જશે. શું મીનિંગ થાય? જો તમે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જો સમજો, તમે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના જેટલું વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો આપેલો અવાહક પદાર્થ અવાહક જ રહેશે. પણ જેવું તમે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતા સહેજ વિદ્યુત ક્ષેત્ર વધારે આપી દીધું કે તરત જ અવાહક પદાર્થ સમાન રૂપાંતરણ પામશે, સુવાહકમાં રૂપાંતરણ પામશે. તો વ્યાખ્યા યાદ રાખજો. શું વ્યાખ્યા કીધી? જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે આપેલો અવાહક પદાર્થ પોતાની અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે એ વિદ્યુત ક્ષેત્રને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. અને હવા માટે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય આટલું છે. કેટલું છે? 3 × 10⁶ વોલ્ટ પર મીટર. મતલબ કે આટલા ક્રમનું તમે વિદ્યુત ક્ષેત્ર આપશો ત્યાં સુધી હવા એ અવાહકની અવાહક જ રહેશે. આનાથી સહેજ વધારે મૂલ્ય આપશો તો હવાનું આયનીકરણ ચાલુ થશે. ક્લિયર? તો આ અગત્યની કિંમત છે, યાદ રાખજો કે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3 × 10⁶ વોલ્ટ પર મીટરના ક્રમનું છે. તો કેપેસિટર અને કેપેસિટન્સ સમજાઈ ગયું. તો કેપેસિટર કે તો અહીંયાથી વ્યાખ્યા બનાવવાની, કેપેસિટન્સ કે તો આ ઇક્વેશન પરથી વ્યાખ્યા બનાવવાની કે Q અને V નો ગુણોત્તર હંમેશા કેવો રહે છે? અચળ, જેને શું કહે છે? કેપેસિટન્સ C કહે છે. તો ઇક્વેશન યાદ રાખજો, Q/V = C અથવા Q નો કરતા બનાવો તો Q = VC. ક્લિયર? ઓકે, સમજાઈ ગયું? થેન્ક યુ.